નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 9ના રિવિઝનમાં ફરીને આપણે આગળ વધીએ છીએ એક નવા ટોપિક સાથે। આજનો આપણો ટોપિક છે પ્રકાશનું વક્રીભવન અને સ્નેલનો નિયમ। તો સૌપ્રથમ તો આપણે એ યાદ કરી લઈએ કે પ્રકાશનું વક્રીભવન આપણે કોને કહીએ છીએ। પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં ગતિ કરે ત્યારે એની ઝડપ બદલાય છે અને ઝડપ બદલાવાના લીધે એ માધ્યમ પાસે વક્ર વળે છે। તો પ્રકાશની આ વક્ર વળવાની જે ઘટના છે એને આપણે શું કહીએ છીએ? વક્રીભવનની ઘટના। પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો કે કઈ કન્ડિશનમાં આપણે વાત કરીએ છીએ? જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય, એટલે કે માધ્યમ બદલાતું હોય અને જેના લીધે પ્રકાશની ઝડપમાં ફેરફાર થતો હોય અને ત્યારે તે વક્ર વળે છે, એ ઘટનાને આપણે શું કહીએ છીએ? વક્રીભવન કહીએ છીએ। બરાબર। તો એક પારદર્શક સપાટી જે છે આપણે ધ્યાનમાં લઈએ કે જેમાં આરપાર પ્રકાશ જે છે જઈ શકે। અહીંયાથી કોઈ કિરણ આપણે આપાત કર્યું છે આ સપાટી પર, એટલે આ આપણી માટે આપાત કિરણ છે। ત્યાંથી આ કિરણ બીજા માધ્યમમાં પ્રવેશે છે પણ થોડું વક્ર વળીને પ્રવેશે છે, એટલે આ વક્રીભૂત કિરણ છે। બરાબર। ખૂણાઓ હંમેશા આપણે સપાટીને દોરેલા લંબ સાથે વ્યાખ્યાયિત કરીએ છીએ, એટલે આ આપણી પારદર્શક સપાટી છે, આ એને દોરેલો લંબ છે। આપાત કિરણનો લંબ સાથેનો ખૂણો એટલે આપાત કોણ। વક્રીભૂત કિરણનો લંબ સાથેનો ખૂણો એટલે આ વક્રીભૂત કોણ। એટલે આ જે છે એ બેઝિક આપણે થિયોરેટિકલ આઈડિયા મેળવી લીધો કે આમાં કોને શું કહેવાનું છે। પ્રકાશનું કિરણ જ્યાંથી આવે છે એ માધ્યમને આપણે માધ્યમ 1 કીધું છે, એના વક્રીભવનાંકને આપણે n1 કીધેલું છે। એ માધ્યમમાં પ્રકાશના વેગને આપણે v1 વડે દર્શાવેલો છે। જે માધ્યમમાં પ્રકાશનું કિરણ જવાનું છે એટલે કે સામેના માધ્યમને આપણે માધ્યમ 2 ગણેલું છે, જેનો વક્રીભવનાંક આપણે n2 કીધો છે, અને એમાં પ્રકાશના વેગને આપણે v2 તરીકે દર્શાવ્યો છે। તો વક્રીભવનની આ ઘટના માટે સ્નેલ નામના વૈજ્ઞાનિકે એક નિયમ આપ્યો હતો કે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર જે છે એ હંમેશા અચળ હોય છે। આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ હોય છે, અને આ જે અચળ ગુણોત્તર છે એને કહેવાય માધ્યમનો સાપેક્ષ વક્રીભવનાંક, જેને આપણે અહીંયા n21 વડે દર્શાવી શકીએ। n21 જે છે એનો અર્થ શું થશે? માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવનાંક। n21 એટલે શું થયું? માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવનાંક, અને એનું સૂત્ર થશે n2/n1। હવે n1 જે છે એને આપણે અહીંયા ગુણીએ તો n1 sin i ઇઝ ઇક્વલ ટુ થશે n2 sin r। તો સ્નેલનું જે સૂત્ર છે એને આપણે આવી રીતે યાદ રાખી શકીએ છીએ, n1 sin i ઇઝ ઇક્વલ ટુ n2 sin r। તો આ જે છે એ સ્નેલનો નિયમ થઈ ગયો। બરાબર। n21 એટલે મેં તમને કીધું 1 ની સાપેક્ષે 2 નો વક્રીભવનાંક। જો કોઈ જગ્યાએ n12 લખેલું હોય તો એને કહેવાય n1/n2, એટલે કે માધ્યમ 2 ની સાપેક્ષે માધ્યમ 1 નો વક્રીભવનાંક। એટલે આ બંને જે છે એ સાપેક્ષ વક્રીભવનાંક દર્શાવે છે। જો કોઈ જગ્યાએ નિરપેક્ષ વક્રીભવનાંકની વાત આવતી હોય કે આપણે જરૂર પડતી હોય તો નિરપેક્ષ વક્રીભવનાંક જે છે એનું સૂત્ર થશે n/c/v। હવે બે માધ્યમ માટે પહેલા માટે આપણે લખી શકીએ c/v1, એવી જ રીતે બીજા માટે આપણે લખી શકીએ c/v2। બંનેનો આપણે ગુણોત્તર લેશું તો n2/n1 ઇઝ ઇક્વલ ટુ મને મળશે v1/v2। તો અહીંયા આ જે n2/n1 છે એની જગ્યાએ તમે v1/v2 મૂકીને પણ સ્નેલનું સૂત્ર જે છે એક અલગ સ્વરૂપમાં, વેગ સ્વરૂપમાં બનાવી શકો છો। આ પણ આપણને MCQ અને દાખલામાં ખાસ ઉપયોગી થશે। બરાબર। હજી આ જ સમીકરણને આપણે આવી રીતે પણ લખી શકીએ, v બરાબર આપણે લખીએ f લેમ્બડા, પહેલા માધ્યમ માટે λ1, એવી રીતે બીજા માધ્યમ માટે λ2। f જે છે એ કેન્સલ થશે, તો n2/n1 ઇઝ ઇક્વલ ટુ થશે λ1/λ2। λ1 એટલે માધ્યમ 1 માં પ્રકાશની તરંગ લંબાઈ,
λ2 એટલે માધ્યમ 2 માં પ્રકાશની તરંગ લંબાઈ, બરાબર. તો આ જે સમીકરણો છે એ ખાસ આપણને MCQમાં મદદરૂપ થતા હોય છે. હવે અહીંયા જુઓ મિત્રો કે જે માધ્યમનો વક્રીભવનાંક વધારે હોય એને પ્રકાશીય રીતે આપણે ઘટ માધ્યમ કહીએ છીએ, બરાબર. જેનો વક્રીભવનાંક ઓછો હોય એને પ્રકાશીય રીતે આપણે પાતળું માધ્યમ કહીએ છીએ, બરાબર. તો જો પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જતું હોય એટલે કે N2 > N1 હોય, બરાબર. એટલે કે અત્યારે કિરણ N1 થી ક્યાં જઈ રહ્યું છે? N2 તરફ. અને આપણે કેસ શું લીધો છે કે N2 ઘટ છે અને N1 પાતળું, એટલે કે આનો વક્રીભવનાંક ઓછો છે, આનો વક્રીભવનાંક જે છે એ વધારે છે. તો એવા કેસમાં પાતળાથી ઘટ તરફના કેસમાં કિરણ જે છે એ વક્ર વધારે વળશે, કારણ કે ઘટ માધ્યમમાં પ્રકાશની ઝડપ જે છે એ વધારે ઘટશે. એના લીધે પ્રકાશનું કિરણ જે છે એ મૂળ દિશા કરતાં વધારે વક્ર વળશે, બરાબર. એટલે આવા કેસમાં આપણે એમ કહી શકીએ કે પ્રકાશનું કિરણ લંબ તરફ વળે. હવે લંબ તરફ વળે તો ઓબ્વિયસ વાત છે, આ કિરણ લંબ તરફ આવશે તો આ ખૂણો નાનો થશે, એની સાપેક્ષે આપાત કોણ જે છે એ મોટો રહેશે. તો આ કેસમાં I > R હોય. હવે એનાથી ઉલટું લઈએ કે ધારો કે આ ઘટ માધ્યમ છે અને આ પાતળું માધ્યમ છે, એટલે કે N1 > N2 હોય. એટલે હવે ઘટમાંથી પાતળા તરફ જાય તો ઘટમાં જે ઝડપ છે એની કરતાં પાતળામાં ઝડપ વધારે હશે, બરાબર છે. તો એ કેસમાં કિરણ જે છે એ લંબથી દૂર રહેશે, એટલે કે લંબથી દૂર જશે. હવે લંબથી દૂર જશે કિરણ તો આ ખૂણો જે છે એ મોટો થશે, એની સાપેક્ષે I જે છે એ નાનો થશે, બરાબર. તો સ્નેલનો નિયમ આપણને પૂછેલો હોય તો સ્નેલના નિયમમાં તો આપણે એટલું જ સાબિત કરવાનું હોય, પણ બાકીની જે કાંઈ વાતો છે એ MCQ અને દાખલામાં આપણને ખાસ ઉપયોગી હોય છે. તો આ મિત્રો વાત હતી પ્રકાશના વક્રીભવન અને સ્નેલના નિયમની. આશા છે કે વ્યવસ્થિત આપને સમજાણું હશે. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.